મહાશિવરાત્રિની વિશેષ કથા, એક અજાણ જીવ અને મોક્ષનું રહસ્ય. શિવરાત્રિના દિવસે લોકો ઘણું બધું કરે છે, ઉપવાસ, પૂજા, જાગરણ. પણ શાસ્ત્ર કહે છે મહાશિવરાત્રિના દિવસે એક એવી કથા છે જે માત્ર સાંભળવાથી પણ મોક્ષનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. આ વિડીયો અંત સુધી સાંભળજો, કારણ કે આ કથા કોઈ સાધારણ કથા નથી. આ કથા છે મહાદેવની કરુણાની. મહાશિવરાત્રિના દિવસે એ માત્ર તહેવાર નથી, એ એક એવી રાત છે જ્યારે કુદરત પણ સાધના કરે છે. જ્યારે આખું વિશ્વ સૂતું હોય છે ત્યારે શિવ જાગે છે, અને એ જે જીવ છે એ રાત્રે શિવ સાથે જોડાઈ જાય છે અને જીવનના બધા બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. ઘનઘોર જંગલમાં એક શિકારી રહેતો હતો. એનું જીવન સરળ હતું, પણ હિંસાથી ભરેલું હતું. એને ભગવાનમાં વિશ્વાસ ન હતો, પાપ પુણ્યની સમજ ન હતી. એ માટે જીવન એટલે આજે જીવવું અને કાલે શું થશે એની ચિંતા નહીં કરવી. એક દિવસ શિકારી વહેલી સવારથી જંગલમાં શિકાર માટે નીકળ્યો, પણ આખો દિવસ વીતી ગયો. એક પણ પ્રાણી મળ્યું નહીં. સૂર્ય ધીમે ધીમે ઢળવા લાગ્યો. શિકારીના મનમાં ભય ઊભો થયો. જો રાત પડી ગઈ તો આ જંગલ જીવ લઈ લેશે. સાંજ પડતા જ જંગલમાં અજીબ અજીબ અવાજો સાંભળવા લાગ્યા. ડરથી શિકારી નજીકના એક મોટા વૃક્ષ પર ચડી ગયો. એ વૃક્ષ હતું બિલ્વ વૃક્ષ. એને ખબર નહોતી કે આ વૃક્ષ મહાદેવને સૌથી પ્રિય છે, અને એ વૃક્ષની નીચે એક શાંત શિવલિંગ સ્થાપિત હતું. રાત વધુ અંધારી બની. શિકારીને ઊંઘ આવતી નહોતી. ભય, થાક અને ભૂખ. સમય પસાર કરવા એ વૃક્ષના પાન તોડતો અને નીચે ફેંકતો રહ્યો. એક પાન, બીજું પાન, ત્રીજું પાન, બધા પાન સીધા શિવલિંગ પર પડતા રહ્યા. તેને ખબર નહોતી કે એ બિલ્વપત્ર અર્પણ કરી રહ્યો છે. શિકારી આખી રાત વૃક્ષ પર બેઠો રહ્યો. ન ઊંઘ, ન ભોજન, ભૂખે અને તરસે, પણ તે જાગતો રહ્યો. શિવરાત્રિએ જાગરણ સૌથી મોટું તપ છે. અજાણત્યા જ એને શિવરાત્રિની સંપૂર્ણ સાધના કરી લીધી. સવારે સૂર્ય ઉગ્યો. રાતનો ભય ખતમ થયો. શિકારી વૃક્ષ પરથી ઉતર્યો, પણ શરીર હવે સાથ આપી ન રહ્યું હતું. થાક, ભૂખ, તરસ એ જમીન પર પડી ગયો, અને ત્યાં જ એનો પ્રાણ ત્યાગ થયો. શિકારી આ પ્રાણ લેવા યમદૂત આવ્યા. તેઓ બોલ્યા, આ જીવ પાપી છે, એને યમલોક લઈ જાઓ. પણ એ જ ક્ષણે આકાશમાં તેજ ફેલાયું. ડમરૂનો નાદ સંભળાયો. મહાદેવ સ્વયં પ્રગટ થયા. શાંત, કરુણામય મહાદેવે કહ્યું, આ જીવને છોડો. યમદૂત ચોંકી ગયા. પ્રભુ, આ તો શિકારી છે, હિંસક છે. મહાદેવે શાંતિથી કહ્યું, એને ખબર પણ નહોતી, પણ શિવરાત્રિએ એ આખી રાત જાગ્યો. એના હાથથી મારા શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ થયા. શિવ વિધિ નથી જુએ, તે ભાવ જુએ છે. એ જ ક્ષણે શિકારીના બધા જ પાપ ભસ્મ થઈ ગયા. એ જીવને મોક્ષ પ્રાપ્ત થયો. ન મંત્રથી, ન પૂજાથી, ફક્ત એક રાત અને શુદ્ધ ભાવ. આ કથા આપણને શીખવે છે, મહાદેવ તમારા ભૂતકાળ નથી જુએ, એ તમારું આજનું મન જુએ છે. જો મન શુદ્ધ છે તો શિવ નજીક છે. આ શિવરાત્રિએ મહાદેવને બહાર શોધશો નહીં, એને તમારા અંદર શોધજો. ક્રોધ છોડજો, અહંકાર છોડજો, કારણ કે શિવ જ્યાં વસે છે ત્યાં શાંતિ જ છે. ઓમ નમઃ શિવાય.